વાગરા ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ 2015 યોજાયો હતો, જેમાં પાક પરિસંવાદ તેમજ ખેતીલક્ષી માર્ગદર્શન અને યોજનાકીય સહાયના ચેકોનું વિતરણ કરાયું હતું। ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યભરમાં તાલુકા દીઠ રવિ કૃષિ મહોત્સવ યોજવાનું આયોજન હાથ ધરાયું છે, જેના ભાગરૂપે વાગરા તાલુકા અમલીકરણ સમિતિ દ્વારા એપીએમસીના ગ્રાઉન્ડમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં રવિ કૃષિ મહોત્સવ 2015 યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ ખેડૂતોને ખેતીલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। વધુમાં પ્રગતિશીલ ખેડૂતોના અનુભવોનું આદાન પ્રદાન ઉપરાંત લાભાર્થીઓને યોજનાકીય સહાયના ચેકો તેમજ મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું। ખેડૂતોની વિશેષ માહિતી તથા માર્ગદર્શન પૂરું પાડવા માટે બેંક ઓફ બરોડા, નવસારી કૃષિ યુનિવર્સિટી, વન વિભાગ, વિવિધ એગ્રો એજન્સી દ્વારા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। ગુજરાત સરકારે રવિ કૃષિ મહોત્સવમાં અને અગાઉમાં માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જે પ્રકારથી કૃષિ મહોત્સવ ઉપર ભાર મૂકીને ખૂબ પ્રયત્ન કરી અને ગામડે ગામડે ખેડૂતોની પાસે જઈને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા થાય, ઇઝરાયલના ઢબે ખેતી કરતા થાય એ પ્રકારની તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવેલું છે। ખેડૂતો એનો લાભ લે એવી મારી આ તકે વિનંતી પણ છે। વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રવિ કૃષિ મહોત્સવનો વિરોધ નોંધાવ્યો છે, જેથી કાર્યક્રમમાં વાગરા તાલુકા પંચાયત પ્રમુખ સહિત તાલુકા પંચાયત કોંગ્રેસના સર્વે સદસ્યો ગેરહાજર રહ્યા હતા। ભાજપ સરકાર ખેડૂતો તરફ કોઈ ધ્યાન આપતી નથી। ખેડૂતોને પોષણક્ષમ ભાવો નહીં આપવા, ખેડૂતોને વીજળી નહીં આપી, પાણી માટે ના કહી દેવું અને કૃષિ મેળાના નામે આ ભાજપ સરકાર તાઇફા કરે છે, એના વિરોધની અંદર અમે આજે આ દેખાવો કરેલ છે ને અમે આનો કૃષિ મેળાનો આજે પણ સખત વિરોધ કરીએ છીએ।